બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી તો ગાંધીનગરના દહેગામમાં સરદાર પટેલનું અપમાન થયું। સરદાર પટેલની પ્રતિમા પર ટોપી પહેરાવવામાં આવી તો દહેગામમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા પર ટોપી પહેરાવાઈ છે। ટિખળખોરોએ મોડી રાત્રે સરદાર પટેલની પ્રતિમાનું અપમાન કર્યું। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે। તો આપણે જણાવી દઈએ કે દહેગામના નહેરુ ચોકડી પાસેની પ્રતિમા પર ટોપી લગાવાઈ છે। સામાજિક આગેવાનોએ ટોપી હટાવી તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। તો આ અંગે વધુ વિગત આપવા માટે એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે સોનલ, જણાવશો જે પ્રકારની ઘટના સામે આવી છે, અખંડ ભારતના શિલ્પીનું અપમાન, અસામાજિક તત્વોની શર્મજનક હરકત। દહેગામમાં સરદાર પટેલની પ્રતિમા પર ટોપી પહેરાવી દેવાની ઘટના જે છે તે સામે આવી છે। અસામાજિક તત્વો દ્વારા જે તોફાન કરવાના ઈરાદે જે કૃત્ય છે તે કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। મહત્વનું છે કે ટિખળખોરો જે છે તેમણે મોડી રાત્રે આ કૃત્ય કર્યું હતું અને સરદાર પટેલની પ્રતિમાની ટોપી પહેરાવી દીધી હતી અને સાથે સાથે તેનો સોશિયલ મીડિયા પર જે વિડીયો છે તે પણ વાયરલ થયો હતો, જેના પગલે જે સ્થાનિકો છે અને ખાસ કરીને જે ચાહકો છે સરદારના તેમનામાં મોટી જે નારાજગી છે તે ફેલાઈ હતી અને સાથે સાથે દહેગામમાં જે નહેરુ ચોકડી પાસે આવેલી છે આ પ્રતિમા, તેના પર આ ટોપી પહેરાવી દેવામાં આવી હતી। ચોકમાં આવેલી આ પ્રતિમા છે અને તરા જાહેર જ્યારે હજારો લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હોય ત્યારે આવી ઘટના અને આજે કૃત્ય કરવામાં આવે તો લોકોની તેનાથી લાગણી દુભાઈ છે અને જે સામાજિક આગેવાનો છે તેમણે આ ટોપી હટાવી હતી અને ત્યારબાદ તેમણે આ તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી પણ કરી છે। જી સોનલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।